સીતારામ, કેમ છો બધાય? તો આજ આપણા વિડીયોમાં કંઈક નવું જ લઈને આવી કે જેનાથી ખેડૂત મિત્રોને ફાયદો થાય અને ખેતીમાં લાભ થાય એવું. તો આજે ઘણાને ટૂંકમાં થ્રેસર લેવું હોય, જેને થ્રેસર કહે કે ડબ્બો કે આપણી ભાષામાં તમે જે કહેતા હોય કરો અને જોવા આવો તમે. અહીંયા પંખવારી ચોકડી જ છે આ થ્રેસર આખું. તો એમાં હું બોલું છે હું તમને આખરી દેખાડા બધું. શ્રી ગણેશ થ્રેસર હે વર્લ્ડ ક્લાસ ને પાછું મેક ઇન ઇન્ડિયા જોયું ને એટલે વધારે ખુશી થાય કે કોઈ પણ વસ્તુ આપણા ઇન્ડિયામાં બનેલી છે તો ફીલ પ્રાઉડ. તો આ એવું છે ને આનું ટૂંકમાં મને જો જાજો અનુભવ નથી, મને તો ઓપનરનો અનુભવ છે. આપણે તો ઓપનરમાં કામ કરેલ છે તો થ્રેસર મારા માટે પણ નવું છે ટૂંકમાં. તો આ હવે આમાં લોકો ઓછા જોઈએ, જેમ કે ઓપનરમાં 10-12 જણા આપણે જોઈએ કે વધારે જોઈએ, તો આમાં ઓછો લોકો અને ઓછા ખર્ચ. આ હાલ્યું જતું 2 જણા પાથરા અહીંયા નાખતા જાય, 2 બાજુ ઓલી બાજુ ને 2 જણા આ બાજુ પાથરા નાખતા જાય. અને ટૂંકમાં અહીંયા પછી માંડવી હોય કે જે આપણી વસ્તુઓ જોઈ ને એ માંડવી અહીંયા ભેગી થાય ને પછી અહીંથી જે એનો કાંધો નીકળે, કાંધું કાં ઓલું શું કહેવાય મગોટું, તો મગોટું જે નીકળે ને એ અહીંયા સ્ટોરેજ થાય એનો, અને સ્ટોરેજ થાય આખા ડબ્બામાં. ને આ ટૂંકમાં અહીંથી હે ને ફોલ્ડેબલ છે, ટૂંકમાં અલગ પણ થાય અને પાછું ધોકો મારે જઈએ ને તો અંદર પાવ્યું જાય. જયારે ઉપયોગ આપણે ન કરવો હોય ત્યારે તો આપણે શું કહેવાય જગ્યા એટલી બચી શકે ટૂંકમાં. ને આ પછી ખોલે ને જયારે ભરાઈ જાય ને આખો ડબ્બો ત્યારે ખોલે ને તમારે ગમે ત્યાં ઠલાવવું હોય, ટૂંકમાં તમારું મોટું એવું કઈ ધાર્યું હોય કે ગમે ત્યાં ઢગલો કરવો હોય ને એક જગ્યાએ કપડા ઉપર ઢગલો થઈ જાય. અને આમાં ટૂંકમાં જે વયું જાય ને વધારાની માંડવી કે વધારાનું કાંધું કે ટૂંકમાં આપણી નક્કી કે વધારે ભૂકામાં વહી ગઈ છે તો એ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ પાછી અહીંયાથી રિટર્ન થાય. જે કઈ પણ કાંધું કે માંડવીમાં આપણે વયું જતું હોય ને મગોટા ભેવું જે કઈ વયું જતું હોય એ પાછું આથી અહીં રિટર્ન થઈને પાછું અહીંયા જ આવે છે. એટલે પાછી ટૂંકમાં આપણે નુકસાની નહીં થાય ટૂંકમાં કઈ પણ. ઘણા એને ફરિયાદ હોય કે મગોટામાં માંડવી વધારે વહી ગઈ કે કાંધામાં વહી ગઈ તો એ કાંધું બધું પણ સાફ થઈને અહીંયા નીકળી જાય ટૂંકમાં. એટલે એ પણ ચિંતા કરવાની જરૂર નથી. તો આમાં હે ને માંડવી પણ નીકળે, મગ, અડદ, ઘઉં લગભગ નથી એ બોલજે સણા, હા સણા, મગ, અડદ, ટૂંકમાં કઠોળ, સોયાબીન, માંડવી જે કંઈ પણ કાઢવું હોય બધું આમાં ટૂંકમાં નીકળે. અને ઓછા ખર્ચે ઓછા માણસોએ 2-4 જણા હોય તો પણ ટૂંકમાં થઈ જાય, વાંધો ન આવે. અને એક એ ખુશીની વાત છે હવે બાયુને તગારા નહીં લેવા પડે, બાયુને વારો તગારા લેવામાં જ આવે. હવે બાયુને પણ શાંતિ તગારા લેવાના નહીં, કારણ કે ઓટોમેટિક અહીંયા સ્ટોરેજ થતું જાય. અને એ માંડવીનો જે સ્ટોરેજ છે ને એ ડાયરેક્ટ તમારે ટ્રેક્ટર કે ડાયરેક્ટ તમારે ગમે ત્યાં પણ ઢગલો કરવો હોય ને ત્યાં થઈ જશે. તો એ પણ ચિંતા કરવાની જરૂર નથી. અને હવે તો શ્રી ગણેશ થ્રેસર લેવા માટે તમારે દૂર જવાની જરૂર નથી, આપણા કુતિયાણામાં જ ઉપલબ્ધ છે. તો કુતિયાણા કે કુતિયાણાના આજુબાજુના ગામડામાંથી કોઈને પણ લેવું હોય, જોવું વખત આવો, જોવે જાઓ, ગમે તો લ્યો ને કોન્ટેક્ટ કરજો. ને જોવું હોય ને તો આપણે પંખવારી ચોકડી છે ને ગણપતિ બાપાનું મૂર્તિ જ્યાં બને એની બાજુમાં જ અહીંયા રાખેલું છે સામે જ. તો તમે જોવા પણ મુલાકાત લઈ શકો અને લેવું હોય ઓર્ડર કરવું હોય તો એના માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો. ચાલો હું તમને છે ને નજીકથી આખું બધું દેખાડા. તો જો આગળથી કંઈક આવું હે શ્રી ગણેશ થ્રેસર. જાજો જો તમને લેતા હે લોકો ખેડૂત ભાઈઓને મિત્રોને ખબર હે, મને એટલી કઈ અનુભવ છે નહીં, એટલો કઈ જાજો ખબર નથી. મને જે આના વિશે ખબર હતી ને એ મેં તમને કીધું. ને તમારે જે કંઈ પણ વધારે માહિતી જોતી હોય, વધારે જાણકારી જોતી હોય તો એના માટે કોન્ટેક્ટ નંબર આપ્યો ને એમાં તમે ફોન કરો ને પૂછી શકો. ને તમારે જોવું હોય ને તો એકવાર જરૂરથી અહીંયા આવો અને જોવે જાઓ. ને લેવું હોય તો તમે આ ભાઈને મુલાકાત કરો અને કોન્ટેક્ટ કરો અને લઈ જાઓ. તમને લેવું હોય લેવા માટે તો આ ડબ્બો આ જે છે એ પણ ટૂંકમાં અંદર યોજાય. તો જયારે લઈ જાવ હોય ને ત્યારે એટલો બધો લાંબો નહીં રહે, ટૂંકમાં જગ્યા ઓછી જો હે, ધક્કો મારે તો અંદર યોજાય, પાછું ચાલુ કરીએ ત્યારે આવડો એક્સટેન્ડેબલ થઈ જાય. અને તો મને તો સારી સિસ્ટમ ગમી, ઓછા માણસે ઓછા ખર્ચે ફટાફટ કામ થઈ જાય ને એટલું ટૂંકમાં ઢોરફોડ પણ ન થાય, ઉડાડ પણ ન થાય. ને પેલા ઓલો ભૂકો નીકળતો હતી ધૂળમાં ઢગલા કરવા પડતા અને પછી વેસ્ટેજ બહુ થતું. તો આમાં વેસ્ટેજ ઓછું થાય, સમયનો બચત થાય અને ટૂંકમાં મજૂરીનો ખર્ચો પણ ઓછો આવે. 2-4 માણસ ઓછા માણસે ને ઓછા ખર્ચે પણ આ ઓલામાં કામ થઈ શકે. તો હું તમારો અભિપ્રાય છે એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો. ને તમારે લેવું હોય જોવું હોય તો જરૂરથી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. અને જરૂરથી જોવું હોય તો આવજો, જોવે જજો. જોવું મફત છે, જોવાના કોઈ પૈસા. તો જોવું હોય ને તો જો આ ગેટ છે ને કુતિયાણાનો, કુતિયાણા ગેટ ને પાસે જ અહીંયા થ્રેસર રાખેલું છે. ને ભાઈના જે નંબર આપ્યો ને નંબરમાં ફોન કરજો તો એ ભાઈ જે